પોરબંદરના યુવાને યુકે સુધીની કારયાત્રા પૂર્ણ કરી વિશ્વ શાંતિનું હેતુ પૂર્ણ કર્યો. પોરબંદરના એક યુવાન કે જે લીરબાઈ માતાજીના આશીર્વાદ મેળવી પોરબંદરથી યુકે સુધી કારથી યાત્રા કરી વિશ્વ શાંતિ અને વેલકમ ટુ ઇન્ડિયાનો ઉદ્દેશ્ય રહ્યો હતો. પોરબંદરના મોચા ગામે રહેતા નિલેશભાઈ પરમારે લીરબાઈ માતાજીની કારમાં સ્થાપના કરી આ યાત્રાનો પ્રારંભ કર્યો હતો, જેમાં નિલેશભાઈએ ભારતથી યુકે સુધીની યાત્રામાં 30થી વધુ દેશથી પસાર થયા હતા. નિલેશભાઈ પરમાર દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે પોરબંદરથી યુકે સુધીની યાત્રા સ્વખર્ચે કરી હતી અને યાત્રાનો ઉદ્દેશ્ય માત્ર આખા વિશ્વમાં શાંતિ બની રહે અને નવા વિકસિત ભારતની અન્ય દેશમાં લોકો મુલાકાત લે એ ઉદ્દેશ્યથી નિલેશભાઈએ તેમની પોરબંદરથી શરૂ કરેલી યાત્રાનો યુકેમાં અંત કર્યો હતો. અહીંથી શરૂઆત મેં મારા મોચા ગામથી શરૂઆત કરી હતી ને મોચા ગામથી ને બાજુમાં જ મારા હનુમાનજીનું મંદિર છે, સંતોષગીરી માતાજી છે, તો ત્યાંથી એની પ્રેરણા થોડીક ગુરુજી ને બધું ને માતાજી ફ્રાન્સના હે ને 50 વર્ષથી મોચામાં સેવા કરે છે કે જે કોઈ નાના બાળકોથી મોટાથી માંડીને બધાની સેવા કરે છે, દવા દારૂ કરે છે ને ત્યાંથી પ્રેરણામાં મેં મારા ઘરેથી માતાજીની મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી ને હું મારા ઘરેથી નીકળ્યો હતો. 9 ઓગસ્ટના 2024 હું અહીંથી નીકળ્યો હતો પોરબંદરથી ને વિદ્યાર્થી ભવન ત્યાં અર્જુનભાઈ બધું પ્રોગ્રામ રાખ્યો હતો. ત્યાંથી પછી મોઢવાડા ને બધી માતાજીના બધા મંદિર છે લીરબાઈ માતાજીના, ત્યાં બધા ગયો. ત્યાંથી પછી હરિદ્વાર પેલા હું દિલ્હી ગયો હતો, પછી દિલ્હીથી હરિદ્વાર ને નેપાળ, તિબેત, ચાઇના, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા ને પછી રશિયાથી પછી દેશ તો મેં આખું યુરોપ, પછી મેં હમણાં તમને વાત કરી ને કે ચાઇનાથી ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન ને પછી રશિયા પછી હું ગયો તો લાટવિયા પછી લિથુઆનિયા, પોલેન્ડ, એ બધા યુરોપના આખી કન્ટ્રી. પછી છેલ્લે લાસ્ટ હું ફ્રાન્સ ગયો, તો ફ્રાન્સ થી પછી લંડન, કે ફ્રાન્સ હું 20-25 દિવસ રોકાણો હતો ને આખું ફ્રાન્સ મેં બધું વિઝિટ કર્યું હતું ને ફ્રાન્સના મેં મારું ઇન્સ્ટાગ્રામમાં છે તો ઇન્સ્ટાગ્રામમાં મેં બધી રીલ્સ પર મૂકી હતી કે કોઈ બધા વિશ્વ શાંતિ માટે શું વિચારે, તો બધાનો એકદમ પોઝિટિવ વ્યૂ બધાનો મળતો, બધા બહુ ઈચ્છતા હતા. અને ભારતનો આપણો ફ્લેગ આપણે ભારતમાં છે ને, તો આપણા ફ્લેગની કેટલી વેલ્યુ ને શું છે ને એ તો તમે ભેગા હોત ને તો તમે ખાલી રીલ્સ જોવો ને તો ખબર પડી જાય કે રશિયામાં તો આપણો ઇન્ડિયાનો તિરંગો લઈને રશિયન એમ કહે કે જલ્દી મને દે કે મારો ફોટો પાડ, હું સ્ટોરી મૂકું મારા કન્ટ્રીમાં. એટલે આપણે ગર્વની વાત એ છે કે આપણા ફ્લેગને આપણા મોદી સાહેબે એટલો કે જ્યાં જોવો ને ઇન્ડિયા થાય ને ખાલી ઇન્ડિયાનો ફ્લેગ જોવે ને પણ માણસ વિચારે કે આના આપણે વાત કરવી કે ન કરવી. ને બસ મારો હેતુ એ હતો લીરબાઈ માને સાથે રાખીને કે માતાજી વિશ્વ શાંતિનું આ એક મેં મારી રીતના હું નીકળ્યો કે મારે કોઈ મારા સમાજનો સપોર્ટ છે પણ હું આમ ન મારે બોલવું જોઈએ, પણ હું મારા સ્વખર્ચે નીકળ્યો હતો એમ કે કોઈ મારો સ્પોન્સર કે કોઈ કંપની કે કોઈ કઈ એવું છે નહીં. બસ તો એક માતાજીની ભાવના છે લીરબાઈમાં પ્રત્યે ને માતાજીના પછી બધી આ એક ભાવનાની વાત હોય એ હું સોશિયલ મીડિયામાં ન કહેવા માંગા. બાકી તો બધાનો અલગ અલગ રિવ્યુ હોય, બધા અલગ અલગ વિચારે, પોઝિટિવ નેગેટિવ, પણ માતાજીની મેં મારા સમાજના નામની કે હું વિશ્વને શાંતિ આપવાનો એક સંદેશ માતાજીને સાથે રાખીને બસ આ એક મારો પ્રયાસ હતો, મારો પ્રયત્ન હતો. બસ આ હું કહેવા માંગુ.